वडोदरा में म्यूनिसिपल कमिश्नर के तौर पर चार्ज संभालने के बाद नए म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से पहली रिव्यू बैठक आज बुलाई गई। हर हफ्ते मिलने वाली वडोदरा महानगर पालिका की रिव्यू बैठक आज मिली थी। नए म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में इस बैठक का आयोजन हुआ था, जिस दौरान अधिकारी मौजूद रहे थे और विभिन्न मुद्दों पर महत्वपूर्ण चर्चाएं की गई थी। खासकर वडोदरा शहर में सोनल सिस्टम के अमलीकरण के साथ साथ अन्य कई सिस्टमों को खड़ी करवाने के मुद्दे में अधिकारियों को जरूरी सूचनाएं दी गई थी। तो वहीं आपको बता दें कि वडोदरा और वडोदरा से 20 किलोमीटर बाहर के रिंग रोड के प्लानिंग भी इस दौरान किए गए थे। इसके अलावा भी अन्य कई महत्वपूर्ण मुद्दों पर चर्चाएं की गई थी। तब इस बारे में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से ही ज्यादा जानकारी भी दी गई। આજે આપણે પ્રથમ જે બેઠક છે તમામ અધિકારીઓ સાથે બેઠક લેવાનો મોકો મળ્યો છે। અમે સૌથી પહેલાં વડોદરામાં ઝોનલ સિસ્ટમની અમલીકરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે બાકી ત્રણ મહાનગર અમદાવાદ, સુરત અને રાજકોટમાં ચાલી રહ્યા છે। આ સેમ તરીકે વડોદરામાં ઝોનલ સિસ્ટમ અમલીકરણ કરવામાં આવ્યું છે, જેથી કરીને સ્થાનિક લોકોની પ્રશ્ન સ્થાનિક લેવલમાં જ પતી જાય અને સેન્ટ્રલ ઝોનમાં અહીંયા વીએમસીની ઓફિસ સુધી આવવું ના પડે। એટલે આ 2 દિવસમાં અત્યારે 4 ઝોન પ્લસ સેન્ટ્રલ ઝોન 5 ઝોનમાં સ્થાનિક લેવલમાં સ્થાનિક અધિકારીઓ એમની જવાબદારી નક્કી કરવામાં આવી છે અને સ્થાનિક લેવલમાં એ લોકો સ્થાનિક ચૂંટેલા ભાગ સાથે પણ પરામર્શ કરીને કેવી રીતે ત્યારના ઇસ્યુ સોર્ટ આઉટ કરી શકે એ સિસ્ટમ અમે અમલીકરણ કર્યું છે। આજે પણ અમુક ડિપાર્ટમેન્ટ્સની જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ નક્કી કરવામાં આવ્યું છે અને આજ સાંજે અમે એ પણ બહાર કાઢીશું, જેથી કરીને જવાબદારી સાથે એની અમલીકરણ પણ વહેલા તકે થઈ જાય એ બાબતમાં અમે કાળજી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। સાથે સાથ વડોદરા મહાનગર અને વુડા લિમિટ્સમાં એક વિઝન વડોદરા માટે અમે એક સ્ટ્રેટેજી પેપર બનાવી રહ્યા છે, જેથી કરીને આજના દિવસથી લઈને વિકસિત ભારત, જે ભારત માનનીય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત, જે $5 ટ્રિલિયન ઇકોનોમીનું પ્લાન છે, એમાં વી હબ, જે સુરતમાં જી હબ છે, એ રીતનું સ્પોક એન્ડ વ્હીલ મોડલ છે, જેમાં વડોદરાથી લઈને વડોદરાની 20 કિલોમીટર બહાર સુધી કયા કયા ઇન્ડસ્ટ્રીઝ માટે ફેસિલિટેશન થઈ શકે, કયા કયા વિસ્તારોને વિગતવાર એમાં વિસ્તરણ થઈ શકે। એક રેડિયલ રોડ્સમાં રિંગ રોડ, પહેલા રિંગ રોડ અને નેક્સ્ટ 20 કિલોમીટર બહાર 40 કિલોમીટરમાં સેકન્ડ રિંગ રોડ, એવા પ્લાન્સ અમે બનાવવાનું અત્યારે કામ શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને આજથી વિકસિત ભારત માટે શું પ્લાન કરી શકાય। આવનારા દિવસોમાં એક વિઝન વડોદરા કોન્ક્લેવ પણ કરીશું, જેમાં વડોદરાના નાગરિકો એમને પણ ઇનપુટ્સ અમે લેવામાં આવશે। વડોદરાના એનજીઓઝ જે એક્ટિવ છે એના સાથે પણ અમે મીટિંગ કરશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।